હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 14 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 12 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વેવ સમિટ 2025 ક્યાં આયોજિત થશે? તો આ જ સમિટ છે તે મુંબઈ ખાતે તેનું આયોજન કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ડિજિટલ ચૂકવણીમાં ક્રાંતિ લાવવા માટે ટર્બો યુપીઆઈ કોણે શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે ટર્બો યુપીઆઈ છે તે રેઝરપે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કેરળ કોની સાથે સંયુક્ત રીતે નીલગિરી ટીલ વસ્તીનો સર્વે કરશે? તો કેરળ છે તે તમિલનાડુ રાજ્ય સાથે મળી અને આ સર્વે છે તે કરશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ખુલતાબાદનું નામ બદલીને રત્નાપુર ક્યાં રાખવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આજે આવેલું છે અને ખુલતાબાદનું નામ બદલી અને રત્નાપુર રાખવામાં આવ્યું છે. તાજેતરમાં 1 કરોડ છોડ વાવનારા વૃક્ષ પુરુષ પદ્મશ્રી રામૈયાનું અવસાન ક્યાં થયું છે? તો તેઓનું અવસાન છે તે તેલંગાણા રાજ્યમાં થયું છે. તાજેતરમાં કયા રાજ્યએ નવા રાયપુરમાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ શરૂ કર્યું છે? તો હાલમાં છત્તીસગઢ રાજ્યમાં આજે રાયપુર આવેલું છે અને ત્યાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ છે તે શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયું રાજ્ય જાત્રા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે? તો ત્રિપુરા રાજ્ય છે તે જાત્રા મહોત્સવનું આયોજન છે તે કરી રહ્યું છે. તાજેતરમાં જાહેર ક્ષેત્રની સમસ્યાઓના નિરાકરણ માટે કયા રાજ્યએ એઆઈ રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી છે? તો હાલમાં જ આજે એઆઈ રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કુમુદિની લાખ્યાનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક નૃત્યાંગના હતા. તાજેતરમાં ડીઆરડીઓએ સુખોઈ 30 MKIથી લાંબા અંતરના માર્ગદર્શિત બોમ્બ ગૌરવનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેનું પરીક્ષણ છે તે ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગ 2025ની યાદીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો સિંગાપુર એરપોર્ટ છે તે આ યાદીમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં આસિયાન ભારત માલ વેપાર કરાર સંબંધિત સંયુક્ત સમિતિની 8મી બેઠક ક્યાં પૂર્ણ થઈ છે? તો તે નવી દિલ્હી ખાતે પૂર્ણ થઈ છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.